નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। કડમને તરમણિયા ગામમાં આવેલ શક્તિ માતાજી મંદિરમાં તસ્કરો ચોરી કરી ગયાની લખતર પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી। લખતર પોલીસ સ્ટાફ દ્વારા કડમ ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામમાં નાખવામાં આવેલ સીસીટીવીમાંથી ફૂટેજ મેળવી ચોરી કરનાર ચોરને પકડી પાડવા તપાસ હાથ ધરી। કડમ ગામ અને તરમણિયા ગામમાં આવેલ શક્તિ માતાજી મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા શક્તિ માતાજીના મંદિરને નિશાન બનાવ્યું હતું। બંને મંદિરમાં માતાજીના ઘરેણાની ચોરી થયાનું ગામના ક્ષત્રિયોને જાણ થતાં તેઓ આ બાબતની જાણ કરવા લખતર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। લખતર પોલીસ સ્ટાફ દ્વારા બંને ગામના ક્ષત્રિયોની લેખિત ફરિયાદના આધારે તરમણિયા અને કડમ ગામના શક્તિ માતાજી મંદિરની મુલાકાત લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે કડમ ગામમાં લખતર તાલુકાના સીસીટીવી યુક્ત ગામમાંનું એક ગામ હોય કડમ ગ્રામ પંચાયત ઉપસરપંચ શક્તિસિંહ રાણાને સાથે રાખી કડમ ગ્રામ પંચાયતમાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। સીસીટીવી ફૂટેજના આધારે શક્તિ માતાજી મંદિરમાં ચોરી કરી ગયેલ ચોરને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે બંને ગામમાં થયેલ ચોરીના આરોપી એક જ છે કે પછી બંને આરોપી જુદા જુદા છે તે બાબતની અંદર પણ તપાસ હાથ ધરવામાં આવી છે।